કૃષ્ણ કુકિંગ્સમાં હું તમારું સ્વાગત કરું છું। અત્યારે શિયાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે, તો સુવાળ માટે અને કમરના દુખાવા માટે પણ કાચો ગુંદ બહુ જ જરૂરી છે। તો કાચો ગુંદ બનાવીશું આજે। તો અહીંયા 1 ચમચી જેટલો કાચો ગુંદ છે, તેને આપણે વાટી લઈશું ઝીણો એકદમ। પછી અહીંયા 1 ચમચી ઘી લઈશું, એક કડાઈ નાની કડાઈમાં। પછી તેની અંદર 1 થી 1.5 ચમચી જેટલો ગોળ લેવાનો છે। ગોળને એકદમ પીગાળી દેવાનો છે। જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવજો અને કમેન્ટ કરજો। તો અહીંયા સરસ મજાનો આપણો ગોળ ઓગળી ગયો છે, તો અહીંયા ગેસ બંધ કરી દેવાનો છે। પછી 1 ચમચી સૂંઠ, 1 ચમચી ગંઠોડા, 1 ચમચી વાટેલો ગુંદ, 1 ચમચી કાજુ બદામનો ભૂકો, 1 ચમચી છીણેલું કોપરું, બધી વસ્તુને મિક્સ કરીને હલાવી દેવાનું છે। ગોળ ગરમ હોય એટલે ગેસને ચાલુ રાખવાનો નથી। પછી થોડો બદામ ઓછી લાગી રહી હતી, તો પાછો થોડો બદામનો ભૂકો નાખ્યો છે અને 1/2 ચમચી જેટલી વાટેલી ખસખસ નાખીને સરસ મજાનું મિક્સ કરી દેવાનું। તો અહીંયા સરસ મજાનો સુવાળમાં અને કમરના દર્દીઓ માટે કાચો ગુંદ તૈયાર થઈ ગયો છે। આ ગુંદ જરૂરથી તમે ખાજો, કાચો ગુંદ।